મેળી માત કી જય। તો આજે એક જૂનું પ્રાચીન મંદિરના સ્થળે હું આવી ગયેલો હતો। આમ તો બધા કોઈને જરૂર નથી કહેવાની કે આ કઈ જગ્યા ઉપર આવેલું છે। સુરેન્દ્રનગરમાં વઢવાણ વિસ્તારથી થોડાક તમે આગળ આવશો ત્યાં આવેલું છે વઢવાણ નકટી વાવના મેળીમાં તરીકે આ મંદિર ખૂબ જ જૂનું અને પ્રાચીન છે। તો આપણે એને વધુ વિશેષ માહિતી માટે તેમના પૂજારી પાસે જાણીએ કે શું આની વિશેષતા ને કેટલું જૂનું મંદિર છે આવડું। ચાલો, તો કેટલા વર્ષ જૂનું મંદિર છે બાપુ? આ મંદિર આશરે 450 વર્ષ જૂનું પુરાણું મંદિર છે। બરોબર। અને કેટલા વર્ષથી તમે સેવા પૂજા આપી રહ્યા છો અહીંયા? અમારી આ 7મી પેઢી છે। બરોબર। તે રાજા સાહેબ વખતથી અમે લોકો અમારી દર પેઢી અહીંયા સેવા પૂજા કરીએ છીએ અને માતાજીની સેવા ચાકરી કરીએ છીએ। અને શું નામ તમારું બાપુ? મારું નામ ગોસ્વામી વિનુપરી છેલપરી। બરોબર। અને આ પાણી દેખાય છે બાપુ, આટલું બધું પાણી આવવાનું કારણ શું છે? એ પાણી હાલના સમયે જેને કહેવાય કે ભાઈ નકટી વાવ મેળી માતાજીનું જે પ્રાગટ્ય સ્થાન છે, કઈ ઓલું પાછળ હોય છે ને મેન જે આપણે આ મંદિરમાં જે પાણી હાલમાં જોઈ રહ્યા છો અને જે ગોખ તમને દેખાય છે એ જ મેળી માતાજીનું મંદિર છે। અને વાવમાં દર વર્ષે ચોમાસા દરમિયાન અહીંયા પાણી ભરાય છે ને અંદાજિત 1.5 મહિનો 2 મહિના અને વધીને 3 મહિના સુધી પાણી ભરાય રહે। દર રવિવારના દિવસે કહેવાય છે ને કે અહીંયા ભક્તોની ભીડ ખૂબ જ ઉમટી પડે છે, પગ મૂકવાની જગ્યા નથી હોતી। હા, આ નકટી વાવ મેળી માતાજીના મંદિરમાં જેનું મહત્વ ખાસ કહેવાય અને ખાસ પ્રસાદમાં માતાજીને માણસો સવા શેરથી માણીને 5 મણ સુધીના તાવાની પ્રસાદ અહીંયા ખાસ વિશેષથી ધરાવવામાં આવે છે અને માતાજી સૌના કામ પૂરા કરે છે। કહેવાય છે ને કે તમે શ્રદ્ધાથી અને વિશ્વાસથી અહીંયા તમે તમારા કોઈ પણ કામ માનશો, ધારશો તમારું, એટલે બધું જ કામ પૂરું કરે આપવા આવશે। માતાજી ખૂબ જ અહીંયા પ્રાગટ હાજર છે અને દર રવિવારના દિવસે તાવા પણ એટલા થાય છે અને ભક્તોની ભીડ પણ ઉમટી પડે છે। એ તો બહાર ગામનું વધારે પબ્લિક હોય છે। રવિવાર મંગળવાર ને 365 દિવસ આવે છે। આપણે ભારતભરમાંથી તો આવે છે પણ બહાર વિદેશમાંથી બી એટલા લોકો આવે છે, તાવા કરાવે છે અને પ્રેમથી માતાજીને જમાડે ને હોશે માતાજી બધા મંત્ર પૂરી કરે આવે છે। તો એકદમ વિશ્વાસથી જેટલો બને એટલો વિડીયો શેર કરજો અને પ્રેમથી લખજો મેસેજમાં કે જય મેળીમાં। વઢવાણથી આ ભાઈ આવે છે અને શેની માટે આવ્યા હતા? બધા જ ધાર્યા કામ થાય છે અહીંયા અને બધા ભક્તોને જણાવવાનું કે અહીંયા તાવાની માનતા રાખવાથી બધા જ તમારા મનોકામના પૂર્ણ કરે છે માતાજી। ઘણા વર્ષો જૂનું મંદિર છે મારો ભાઈઓ। તમે કેટલા ટાઈમથી અહીંયા આવો છો દર્શન કરવા માટે? અમે તો લગભગ 2 વર્ષથી આવી। એની બાજુમાં જ આ બીજા ભાવિ ભક્તો બેઠેલા હતા અને તે પણ અત્યારે રાતનો સમય છે ને તાવો કરવા આવ્યા। તમારો વિશ્વાસ હોવો જોઈએ। તમારો વિશ્વાસ ને તમારી શ્રદ્ધા હોય તો કામ થાય।